કુરુક્ષેત્રને શા માટે મહાભારતના યુદ્ધ માટે પસંદ કરવામાં આવે છે, તેનું પાછળના કારણો કયા છે? આના પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે એ એક પવિત્ર અને કઠોર ભૂમિ માનવામાં આવે છે, જ્યાં ભીષણ યુદ્ધથી સંબંધમાં મોહ માયા વચ્ચે ના આવે. માન્યતા છે કે આ જગ્યાનો ઇતિહાસ હિંસા અને પ્રતિશોધથી ભરેલો છે અને જ્યાં પાંડવ પોતાના ભાઈઓ પ્રત્યે મોહ ન રાખે અને યુદ્ધ ધર્મ ન્યાય માટે લડવામાં આવ્યું હતું, અને આ જ કારણે ધર્મક્ષેત્ર પણ તેને માનવામાં આવે છે, જ્યાં મૃત્યુ પામવાવાળા લોકોને મોક્ષ પણ મળે છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી કુરુક્ષેત્રની ભૂમિ ઉપર લડવામાં આવ્યું. પરંતુ શું આપ જાણો છો કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલવાવાળું યુદ્ધ આખરે કુરુક્ષેત્રમાં જ શા માટે લડવામાં આવ્યું? ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રને જ રક્ત રંજિત યુદ્ધ માટે શા માટે પસંદ કર્યું? આવો આજે આપણે એના સાથે જોડાયેલી કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવીન જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. મહાભારતના યુદ્ધની જ્યારે વાત આવે ત્યારે કુરુક્ષેત્રની રક્ત રંજિત ભૂમિનો હંમેશા વાત થતી હોય છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી કુરુક્ષેત્રની ભૂમિ ઉપર લડવામાં આવ્યું. મહાભારતના કાળમાં કુરુક્ષેત્રને કેટલાય નામોથી ઓળખવામાં આવતું હતું. કેટલાય પુરાણોમાં કુરુક્ષેત્રને બ્રહ્મવર્ત, થાનેસર, સ્થાનેશ્વરના નામેથી પણ ઓળખવામાં આવે છે. મહાભારતમાં કુરુને પાંડવો અને કૌરવોના વંશજ તથા પાંડુના પૂર્વજ પણ બતાવવામાં આવેલા છે, જેમના નામ ઉપરથી કુરુક્ષેત્રનું નામ રાખવામાં આવેલું છે. હવે બધાને જ સવાલ એ થાય કે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે આખરે કુરુક્ષેત્રની ભૂમિને જ શા માટે પસંદ કરી? આવો જાણીએ. મહાભારત સાથે જોડાયેલી એક પૌરાણિક કથા એ પણ છે કે જે અનુસાર પાંડવો અને કૌરવોના વચ્ચે જ્યારે યુદ્ધની ઘોષણા થઈ તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કેટલાક દૂતોને કેટલીક જગ્યાઓ ઉપર મોકલ્યા અને મહાભારતના યુદ્ધ માટે કોઈ જગ્યા, કોઈ ભૂમિ શોધવા માટે કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે મહાભારતના યુદ્ધમાં ખૂબ જ ભીષણ અને રક્ત રંજિત થવાવાળું છે. એના માટે એક એવી ભૂમિની શોધખોળ ચાલી રહી હતી જે યુદ્ધની ક્રૂરતાને સહન કરી શકે. એવામાં એમના કેટલાક દૂતો શ્રી કૃષ્ણને કેટલી જગ્યાઓના વિશે બતાવે છે અને ક્રમશઃ તે જગ્યાનું વર્ણન પણ કરે છે. એમાંથી જ્યારે એક દૂત ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે ત્યારે તે ખૂબ જ ઉદાસ અને અત્યંત પીડામાં હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે દૂતની આવી દયનીય અવસ્થા જોઈને તેનું કારણ પૂછે છે. ત્યારે તે કુરુક્ષેત્રમાં ઘટેલી એક ઘટના વિશે બતાવે છે. બે ભાઈઓ વચ્ચે જ્યારે ખેતરના ભાગલા પડ્યા ત્યારે ખેતરની વચ્ચે એક પાડો બનાવ્યો હતો અને એ પાડો વચ્ચેથી કાપીને તેઓ એકબીજાના ખેતરમાં સિંચાઈનું પાણી લેતા હતા. એક દિવસ એ પાડો તૂટી જાય છે અને એ બંને ભાઈઓ વચ્ચે એ વિશે ઝઘડો થાય છે. મોટો ભાઈ નાના ભાઈને કહે છે કે આ પાડાને બંધ કરી દે તો મારા ખેતરમાં પાણી આવતું અટકી જાય. અને એ બંને વચ્ચે એ વિશે એટલો બધો ઝઘડો થાય છે કે બંને ભાઈઓ વચ્ચે હાથાપાઈ થવા લાગી. ત્યારે મોટા ભાઈએ નાના ભાઈને એટલો બધો માર્યો, એને છરા વડે એને મારે છે કે એ ભાઈની હત્યા થઈ જાય છે અને મોટો ભાઈ એ નાના ભાઈના
શબને લઈને ઘસેડીને જ્યાં પાડો હતો તે જગ્યા ઉપર લઈ જાય છે અને પોતાના પગ વડે કચડીને સિંચાઈનું પાણી રોકાઈ જાય તે માટે તે પાડો જ્યાંથી તૂટેલો હતો ત્યાં તે ભાઈની લાશને કચડીને મૂકી દે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પૂરી હકીકત સાંભળી ત્યારે તેમને ખૂબ જ પીડા થઈ અને એ બંને ભાઈઓ વચ્ચે એટલી ક્રૂરતા હતી એ સાંભળીને માધવ પણ રડવા લાગ્યા અને એ સમયને જોઈને પોતાનું દિલ મજબૂત કરીને તેઓ વિચારે છે કે જે ભૂમિ પર ભાઈ ભાઈની વચ્ચે આટલો બધો દ્વેષ હોય તે સ્થાન યુદ્ધ માટે ઉપયુક્ત છે. અને ભગવાન શ્રી કૃષ્ણને એ વાતની શંકા હતી કે જ્યારે પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય તો દબાવમાં આવીને તેઓ સંધિ ના કરી લે અને આ જ કારણે મહાભારતના યુદ્ધ માટે અનિવાર્ય બની ગયું હતું અને આ જગ્યાને તેઓ યુદ્ધ માટે પસંદ કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે યુદ્ધ એવી જગ્યા પર કરવામાં આવે કે જ્યાં પોતાનાને ખોવાનો ડર પ્રેમ અને મનમાં ન આવે અને કુરુક્ષેત્રની કઠોર ભૂમિ પર આ સંભવ હતું જ્યાં એક ભાઈ બીજા ભાઈની હત્યા કરી દે છે. કારણ કે આ યુદ્ધ પણ ભાઈ ભાઈ વચ્ચે હતું. શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે પરિણામ અન્યાયના વિરુદ્ધમાં અને ધર્મની વિજયના રૂપમાં થાય. કુરુક્ષેત્રને એક પવિત્ર તીર્થસ્થાન પણ માનવામાં આવે છે જે કુરુવંશ સાથે જોડાયેલું છે. આ સ્થાન વિશાળ સેનાઓને યુદ્ધ માટે ઉપયુક્ત હતું જે હસ્તિનાપુરથી પણ બહુ દૂર ન હતું અને આ જ કારણે કુરુક્ષેત્રને મહાભારતના યુદ્ધ માટે નક્કી કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને દેવતાઓએ એક સવાલ પૂછ્યો હતો કે આવી રક્ત રંજિત ભૂમિ ઉપર કોણ રહેવા ઈચ્છે કે જ્યાં લાખો માનવોનું રક્ત આ ભૂમિ પર પડ્યું હોય. ત્યારે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિને શાપ મુક્ત કર્યું હતું અને એટલા માટે અહીં યજ્ઞ કરવાનો એક ઉપાય પણ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કુરુક્ષેત્રમાં આવીને જે કોઈ પણ સાચા મનથી પોતાના પૂર્વજોનું તર્પણ કરશે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. કારણ કે આ ભૂમિ પર ન્યાય અને અન્યાયના વચ્ચે યુદ્ધ થયું હતું અને આ જ કારણથી આ ભૂમિ અન્યાયની સમાપ્તિ માટે એક યાદગાર ભૂમિ સાબિત થઈ. મહાભારતના વન પર્વમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે કે કુરુક્ષેત્રમાં આવીને દરેક લોક પાપ મુક્ત થઈ જાય છે. ત્યાં જ નારદ પુરાણ અનુસાર જે લોકો કુરુક્ષેત્રની ધરતી ઉપર જન્મ લે છે તેમણે ક્યારેય પોતાના કર્મોને ચૂકવવા માટે ફરીથી જન્મ નથી લેવો પડતો. ભાગવત પુરાણના પ્રથમ શ્લોકમાં પણ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવામાં આવેલું છે. આમ ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણએ અન્યાય વિરુદ્ધ અને પોતાના ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ કરવા માટે કુરુક્ષેત્રને જ યુદ્ધ કરવા માટે ઉપયુક્ત જગ્યા માની. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષયો સાથે.